આરોગ્ય ન હોય એને સામગ્રી કહેવાય, અને પ્રભુ આરોગી લે એને પ્રસાદ કહેવાય. ઘણા લોકો ભૂલતી હોય, લાવો પ્રસાદ ભગવાનને ધરાવો, પછી આરોગ્ય જ નથી તો પ્રસાદ ક્યાંથી થયો? એ આરોગ્ય પ્રસાદ એટલે પ્રભુની પ્રસન્નતા. પ્રભુ ભક્તનો ભાવ અંગીકાર કરી અને પ્રસાદી બનાવીને આપે છે. આ તો સારું છે, પ્રભુ બધું આરોગ્ય નથી લેતા, નહીં તો લોકો ધરવાનું જ બંધ કરી દે. પ્રભુના હસ્તમાં જ્યારે સ્પર્શ થાય પ્રભુના હસ્તનો, ત્યારે કોઈ વસ્તુ ઘટે નહીં, વધે. આ જ પ્રભુની પ્રભુતા છે. પ્રભુ પોતાની પ્રસન્નતા ભેળવીને આપે છે. અને મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન વાચરે. બને તો સમર્પિત જીવે સમર્પિતનો આગ્રહ રાખો. વૈષ્ણવે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરો. ધરીને લેવું પ્રભુને. જીવનના દરેક પાસાઓ. આપણે તો નવું કપડું પણ લાવીએ ને તો એ ઠાકોરજીના ચિત્રને અડાડીને પ્રસાદી કરાવવાનું. અહીંયા તો સર્વ વસ્તુ સમર્પણનો સિદ્ધાંત મહાપ્રભુજી બતાવે છે. સર્વ વસ્તુનું સમર્પણ છે પ્રભુ આગળ. બધું ધરી ન શકતા હોય તો મિશ્રી પણ ધરીએ ને તો બને તો આપણા ભોજનના જેટલી પણ વસ્તુઓ છે એમાં ઠાકોરજીની પ્રસાદી મિશ્રી પધરાવી લેવી, એટલે વસ્તુ પ્રસાદી બની જાય. કદાચ એટલી પવિત્રતા, એટલી ચોખ્ખાઈ આપણા ઘરમાં ન રહેતી હોય કે આપણે બધું ધરી શકીએ, પણ જે ધર્યું હોય કટોરી મિશ્રી, એ મિશ્રી પણ આપણા ભોજનના પદાર્થોમાં પધરાવી પ્રસાદી કરો, જેથી એનો દોષ નિવૃત્ત થઈ જાય. યશોદાજી સેવામાં પ્રવૃત્ત થયા. શૃંગાર ધર્યા છે, હાથમાં કંકણ છે, કાનમાં કુંડળ છે, મથનીમાં દહીં પધરાવ્યું અને મંથન કરવાનો પ્રારંભ કર્યો. ખંડ 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 મારા લાલન માટે સામગ્રી બનાવજો. સેવામાં જ્યારે પણ જઈએ ને ઉત્સાહથી જવાનું. ઉત્સાહ એ સેવાનો અંગ છે. 4 વાર કે પછી ઉભો થઈને સેવા કરે સેવક નહીં. જેની ભીતર સેવા કરવાની તત્પરતા હોય એ સેવક. સુંદર સજીને સેવામાં જવાનું. આપણને જોઈને ઠાકોરજી પણ પ્રસન્ન થાય. તત્પરતા સાથે જવાનું, ઉમળકા સાથે જવાનું, પ્રભુના સુખનો વિચાર કરીને જવાનું. હું શું કરું કે મારો ઠાકોરજી રાજી થાય. તમારા ઘરે પણ જ્યારે સેવા કરો, રોજની સેવા એ પણ વૈષ્ણવનો રોજનો ઉત્સવ છે. ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરવા એ રોજનો ઉત્સવ છે વૈષ્ણવ માટે. સુંદર રીતે ભોગ ધરો, સુંદર રીતે સજાવવાનું, આગ્રહ કરવાનો ઠાકોરજી. જો ભોગ ધરવાનો પણ પ્રકાર છે. ઘણાને બનાવતા સારું આવડતું હોય પણ ખવડાવતા સારી રીતે ના આવડતું. સરસ રીતે બનાવતા આવડતું પણ ટેબલમાં મૂકો, લો જમો, તો કોઈને ગમે? બનાવવાનું સુંદર અને આરોગાવતા આવડવું જોઈએ. પ્રભુમાં તો બધી રીતે ઉત્તમ. લોકો તો સૂકો મેવો એવો ભેગો કરીને મૂકે ઠાકોરજીને આગળ, એમને અડધો કલાક લાગે કાજુ ને કિસમિસને છૂટા પાડતા, કે આમાં કાજુ કયા, મિશ્રી કયા, કિસમિસ કયા. એવી ખીચડી બનાવીને મૂકે. સાજીને મૂકો, સુંદર રીતે ધરો. જેમ અન્નકૂટમાં તમે દર્શન કર્યા, દરેક સામગ્રી કેવી રીતે સુંદર રીતે સજાવીને ધરે, એમ પ્રભુની સેવામાં કુશળતા રાખવાની, ચતુરતા રાખવાની, ભાવનાને ઉત્તમ રીતે પ્રગટ કરતા પણ આવડવું જોઈએ. આપણે એમ કહીએ કે પ્રભુ શુદ્ધ ભાવના આગ્રહ છે, પ્રભુ શુદ્ધ ભાવ ગ્રહણ કરે છે, પણ કેવલ ઉત્તમ ભાવ જ પૂરતો નથી, એને ઉત્તમ રીતે પ્રગટ કરતા પણ આવડવું જોઈએ. કોઈને ભારે ડાયાબિટીસ હોય અને તમને એમના માટે બહુ પ્રેમ હોય અને એના માટે રસગુલ્લા બનાવીને રાખ્યા હોય, તમારો દિલ બહુ ચોખ્ખું છે, તમને એના માટે બહુ પ્રેમ છે, અને ઘરમાં આવે ને કહો, ના તારા માટે સાચા દિલથી મેં રસગુલ્લા બનાવીને રાખ્યા છે, આ તો તારે ખાવું જ પડશે. ભાવ ભલે ઉત્તમ છે પણ એનું પ્રગટીકરણ ઉત્તમ ન કહેવાય, કારણ તમારો ભાવ એને શ્રમ આપનારો છે. એમ જ ભગવાનમાં પણ તમારું દિલ ભલે ચોખ્ખું હોય, શુદ્ધ હોય. ઘણા લોકો કહીને કઈ ન કરવું હોય ને એમ કે અમારું દિલ ચોખ્ખું છે, પછી અમારે ક્યાં કઈ કરવાની જરૂર છે? અમે કોઈને હેરાન નથી કરતા, કોઈનું ખરાબ નથી કરતા, ક્યાંક કોઈને પરિશ્રમ નથી આપતા, કોઈનું પાપ નથી કરતા. અમારું દિલ ચોખ્ખું છે, પછી ક્યાં કઈ કરવાની જરૂર છે? અરે તું કે છે દિલ ચોખ્ખું છે, ગામવાળાને પૂછ તો ખબર પડે. જેનું દિલ ચોખ્ખું હોય એ ભગવાનથી દૂર રહી જ ન શકે. હજી ભગવાન પાસે જવાની ઈચ્છા નથી થતી, એ જ પ્રમાણ આપે છે કે હજી દિલ ચોખ્ખું નથી થતું. એટલે ન કરવાના સારા સારા બહાનાઓ ન ગોતી લેવા. આપણે તો બધાને માની સમજી લેવું, કોઈનું કંઈ કરતો નથી.
જેને કંઈ ન કરવું હોય ને એમ કે આપણે તો બધાને માની, એટલે આ કંઈ કરતો નથી. સાચા દિલથી માને તો બરાબર છે, પણ કંઈ ન કરવું એટલે આપણે આવા સારા સારા શબ્દો ગોતી લઈએ. કેવલ શુદ્ધ ભાવ પણ પૂરતો નથી, એનું ઉત્તમ પ્રગટીકરણ પણ આવડવું જોઈએ. તમારું દિલ ચોખ્ખું છે, શુદ્ધ છે, પણ એ શુદ્ધ હૃદય તમારા ભાવને પ્રગટ કઈ રીતે કરો છો? કાચું સોનું પહેરીને નીકળતા નથી, એને શણગાર બનાવી છે અને પછી પહેરીએ તો શોભા આપે. એમ શુદ્ધ ભાવ એ કાચું સોનું છે, પણ આપણો સેવાનો ક્રમ એ શણગાર છે. તમારા ઉત્તમ ભાવને, શુદ્ધ ભાવને ઉત્તમ રીતે પ્રગટ કરતા તમને આવડવું જોઈએ. અને ઉત્તમ રીતે પ્રગટ કરવું એટલે આ ગોપીજનોની જેમ ઠાકોરજીને લાલ લડાવવા. સ્નેહ હોય પણ વડીલો આગળ આદર પણ રાખવો જોઈએ. પ્રભુનો, ગુરુનો, સંતનો, ભગવદીનો આદર સન્માન રાખવું જોઈએ. પ્રભુ આગળ ઉભા હોઈએ મંદિરમાં, ઘણી વાર એવું થાય સામે ઠાકોરજી બિરાજતા હોય ને આપણે ફોન પર જોજોથી વાતો કરતા હોય. ઠાકોરજી સામે હોય ને હા બીજો મળે ને હા હેલો કરીને ભેટતા હોય. મૂળ વાત છે રિસ્પેક્ટ રાખવાની. આ કોઈ નિયમ નથી, લો નથી, ડિસિપ્લિન્સ છે. જગતનો નાથ તમારી સામે ઉભો હોય, બેઠો હોય. આપણી તકલીફ શું કે આપણે જોઈએ ત્યાં સુધી ભગવાન છે અને આપણે જોવાનું બંધ કર્યું એટલે ભગવાન ગયા. મંદિરમાં આવું ન હોય, ત્યાં તો સદા પ્રભુ બિરાજે છે. એટલે જ્યારે પણ મંદિરમાં ભગવાન સામે તમે ઉભા હો ત્યારે રિસ્પેક્ટ જાળવજો કે ઠાકોરજી સામે છે. એક સાધારણ કોઈ કદાચ અહીંયાના પ્રેસિડેન્ટ તમારી બાજુમાં બેઠા હોય ત્યારે તમે સ્વિચ ઓફ કરીને શાંતિથી એટેન્શન એને જ આપો, કારણ એનું રિસ્પેક્ટ જાળવો છો. વિચાર કરો જ્યારે જગતનો નાથ તમારી સામે ઉભો હોય યા બેઠો હોય ત્યારે એને એટલું રિસ્પેક્ટ નહીં આપવાનું. એક મિનિસ્ટરને આપણે આટલું સાધારણ, એક માણસ કોઈ પદને પામ્યો છે તો એને એટલું રિસ્પેક્ટ આપીએ છીએ, તો આ તો રાજાઓના રાજા, જગતના નાથ આપણી સામે ઉભા હોય ત્યારે એને કેટલું માન આપણે આપવું જોઈએ. આપણે વિચારો, આપણા હૃદયમાં એના માટે કેટલું રિસ્પેક્ટ છે એ આપણે વિચારવાનું, અને એ આપણા ડિસિપ્લિન દ્વારા ખબર પડે. તો આ એક વિવેક છે, કાયદાઓ નથી, ડિસિપ્લિન છે કે આપણે સંતો પાસે, ગુરુ પાસે, ઠાકોરજી પાસે જ્યારે પણ જઈએ કઈ રીતે બેસાય, કઈ રીતે ઉભા રહેવાય, કઈ રીતે બોલાય, આ બધા એક વિવેક છે. આપણે ત્યાં મૂળ વાત છે એમને રિસ્પેક્ટ આપવાની. આપણે આદર આપીએ છીએ આ બધું કરી. હવે તમને પ્રેસિડેન્ટે જમવા બોલાયા હોય ત્યારે બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ? ત્યાં તો સૂટબૂટ પહેરીને જઈએ. એમ જ જગતનો નાથ એને મળવા જઈએ ત્યારે કેવી રીતે એની આગળ જવાય, કઈ રીતે એની આગળ બેસાય, કઈ રીતે એની આગળ ઉભા રહેવાય, અમુક મર્યાદા રાખો. એક મંદિરમાં, અને બીજી વાત ખાસ સ્મશાનમાં કોઈ વ્યક્તિ ગુજરી ગયું હોય અને એને મૂકવા અંતિમ યાત્રામાં તમે જતા હો તો બને તો મૃત્યુને પણ આદર આપજો. ઘણી વાર ત્યાં જ એના અગ્નિ સંસ્કાર થતા હોય, લોકો મોબાઈલ પર શેરો વેચતા હોય યા ધંધો કરતા હોય, કમથી કમ એટલો સમય કોઈ ગુજરી ગયું છે, છેલ્લી યાત્રા એ બધાની જવાની છે. મૃત્યુને પણ આદર આપો. જ્યારે તમે કોઈના મૃત્યુમાં ત્યાં ગયા છો ત્યારે મૌન રાખી એને આદર આપી એ સમયે આપણે કોઈ પણ એવી ક્રિયા ન થાય એનું ખાસ ધ્યાન રાખો. આ એક ડિસિપ્લિન, કાયદા નથી, કોઈ તમને પાપ નથી કરતું, પણ એક ડિસિપ્લિન, એક એને રિસ્પેક્ટ છે. આ બધી વસ્તુ એમ ઘણી બધી વાત છે, હમણાં વિસ્તાર નથી કરતો, પણ આપણે રિસ્પેક્ટ જાળવીશું તો બીજાના મનમાં પણ રિસ્પેક્ટ થશે. એનો અહોભાવ આપણે જાળવવાનો છે. આપણા ધર્મ ગ્રંથો, આપણા ભગવાન, આપણા દેવતાઓ, આપણા વિધિ વિધાનો, એને આપણે આદર આપીશું તો એ જળવાશે. આ પણ ભક્તિના એક પાસા છે. પ્રેમ હોય પણ વ્યવહારમાં કાચા પડો ને તો પ્રેમે તૂટી જાય. અને એનાથી ઊંધું, કદાચ પ્રેમ નથી પણ વ્યવહારમાં કુશળ છે ને તો એ કામ થઈ જાય. તમારા બાજુવાળો તમે જરાય તમને ન ગમતો હોય છતાં દિવસમાં જ્યારે મળે ત્યારે તમે એમ કહો જ્યારે પણ જરૂર પડે ને હું બેઠો છું, પછી ભલે બેઠા જ રહેવાના હોય, પણ વ્યવહારમાં કુશળ હોય તો પેલો કે ના ના મારો બાજુવાળો બહુ સારો. અને એનાથી ઊંધું, તમને સાચો પ્રેમ એના માટે છે પણ ક્યારેય એની જઈને મળીને એમ કહેતા નથી કે તારા સુખ દુઃખમાં બે વાત નથી કરતા. પેલાને એમ લાગે કે આ ક્યાં બાજુવાળો આવે. ભલે તમે દિલથી એને ચાહો છો પણ વ્યવહારમાં કાચા પડો છો તો એના અપ્રિય બની જાઓ છો. અને એટલા માટે ભક્તિમાં પણ ભગવાન આગળ પણ વ્યવહારમાં ઉત્તમ રહેવું. કારણ કે વ્યવહાર ભક્તિના પ્રગટીકરણનું પાસું છે, બહુ મહત્વનું પાસું છે. એ આપણે ભૂલી જઈએ. આપણે તો દિલ ચોખ્ખું એમ કરીને બધું મૂકી દઈએ છીએ. પણ દિલ ચોખ્ખું છે, પ્રગટ કરીને બતાવો તો ખરા, અભિવ્યક્તિ તો કરો. ઉત્તમ ભાવનાઓની ઉત્તમ અભિવ્યક્તિ જરૂરી છે. અને અભિવ્યક્તિમાં કાચા નહીં પડવાનું, એમાં નબળા નહીં પડવાનું. અને એટલા માટે ઉત્તમ અભિવ્યક્તિ થવી જોઈએ.
અપરાધ કર્યો, શ્રાપ લાગ્યો, જડ બન્યા, પણ ભગવાને ઉદ્ધાર કર્યો. સ્તુતિ કરી છે ભગવાનની. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ અસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ના. સુંદર વાત કરી. મારી વાણી આપના ગુણોનું ગાન કર્યા કરે. કારણ કે આ વાણીને બે જ આદત પડેલી છે, એક સ્વ પ્રશંસા અને બીજી પર નિંદા. આપણી વાણીને બે જ આદત છે. સ્વ પ્રશંસા, ક્યારે પોતાના વખાણ કરતા આપણે થાકતા નથી, અને બીજાની નિંદા કરવામાં હંમેશા આપણને રસ આવે છે. એટલે હું તો ઘણી વાર કહું, પગ લપસે ને તો જખમ થાય, પણ જીભ લપસે ને તો મોટા મોટા જોખમ થાય. અને એવા મોટા મોટા જોખમ થાય કે પાછા એમ કહેવાય કે જીભ પર લાગેલો ઘાવ, જીભ પર કઈ વાગે ને સૌથી વધારે ઝડપથી રૂજ એમાં આવે, પણ જીભથી જ્યારે ઘાવ વાગે ને ત્યારે એમાં રૂજ આવતા વર્ષો નીકળી જાય છે. જીભ પર વાગેલો ઘાવ તો તુરંત રૂજી જાય, પણ જીભથી વાગેલો ઘાવ પેઢીઓ પેઢીઓ સુધી ચાલતો હોય છે. એટલે સાવધાન રહો. વાણી આપના ગુણોના ગાન કર્યા કરે, હાથ આપની સેવા કરે. વૃત્રાસુરે પણ આ જ વાત કરી. આ દેહ આપની સેવા કર્યા કરે. વૈષ્ણવ તો એ જ માંગે ને કે આ દેહ મળ્યો છે તો પ્રભુ આપના માટે વપરાય, આપની સેવા માટે, આપની ભક્તિ માટે આનો પ્રયોગ થાય તો જ આની સાર્થકતા છે. કારણ કે બાકી બધું તો બધી યોનિઓમાં થઈ શકે છે. એક આ માનવ યોનિ એવી છે કે જેમાં ભક્તિ થઈ શકે છે. માનવ યોનિ, બે વસ્તુ માનવ યોનિમાં થઈ શકે. એક ભક્તિ અને ભાવ, અને બીજું પ્રસન્નતા, હસી. બીજી કોઈ યોનિમાં હસતો જોયો? કૂતરાને પ્રસન્નતા થાય તો ચાટે, પણ હસી ન શકે. બીજા કોઈ પણ યોનિમાં તમે કોઈ જીવને હસતો જોયો? આ માનવ યોનિમાં હાસ્ય મળ્યું છે માણસને, એટલે ચહેરો હસતો રાખજો. કારણ કે આ ફેસિલિટી બીજી કોઈ યોનિમાં નહીં મળે તમને. એટલે જે યોનિમાં ન થઈ શકતું હોય ને જેમાં થઈ શકતું હોય એ કામ કરી લે. હંમેશા ચહેરો હસતો રાખો. આપણા ઠાકોરજી છે ને હંમેશા હસતા. પ્રસન્ન રહેશો તો પ્રસન્નતા આવશે. ને તમને જે ગમે તમારા ચહેરા દ્વારા ઠાકોરજી પાસે જાઓ, જેવો ચહેરો લઈને જાઓ ને ઠાકોરજીને એમ થાય કે આને આવું જ જોઈએ છે. તમારો ચહેરો તમારી માંગ છે. ચડેલો, પડેલો, ઉતરેલો, એવા દુઃખી થઈને ભગવાન આગળ જાય. ઘણા તો ભગવાનને ટેન્શન કરાઈ આવે જઈ, એમને ટેન્શન કે આનું થશે શું. પ્રસન્ન થઈને જો, હસતા ચહેરે જો. આપણા પ્રભુ સદાય હસિતમ મધુરમ, હસતા રહે. સંજોગો તો થાય, વિપરીત થાય, ક્યારેક અનુકૂળતા હોય, ક્યારેક વિપરીતતા હોય, પણ પ્રસન્ન રહેવું. અરે કઈ નહીં તો નાટક કરો હસવાનું, હસતા તો રહો. તમારું નાટક હસવાનું જોઈ સામેવાળાને તો ખુશી થશે, એમ થશે કે આ પ્રસન્ન છે. કારણ કે તરત રિફ્લેક્શન સામે આવે. તમારો જેવો ચહેરો હોય સામેવાળો એવો થઈ જાય. તમારો દુઃખી ચહેરો જોઈને કોઈ હસી શકે ના? એને દુઃખી થવું જ પડે. ભલે મનથી રાજી થતો હોય સારું થયું, આ દુઃખી થયો, તો એ ચહેરો તો દુઃખી રાખવો જ પડે. કારણ કે આ સિદ્ધાંત છે. તમે જેવો ભાવ લઈને જાઓ તમારા ચહેરા પર સામેવાળા એવું થઈ જવું પડે. તમે કોઈને પોતાનું દુઃખ કહો ને એટલે દુનિયામાં એક દુઃખીનો વધારો કરો છો. તમે કોઈને આગળ તમારું દુઃખ કહ્યું એટલે પેલો શું કે, તમારું દુઃખ સાંભળીને મને બહુ દુઃખ થયું. એટલે દુનિયામાં એક દુઃખી વધ્યો ને. બને તો પ્રસન્ન રહો, આનંદમાં રહેવું એ પણ સમાજ સેવા છે. આ સમાજ સેવાનું પહેલું ડગલું છે. તમે પ્રસન્ન રહી બીજાને પ્રસન્નતા વાંટો છો એટલે આનંદમાં રહો. જીવનમાં દરેકના જીવનમાં સુખ દુઃખ તો લાગેલા જ છે, અને તો ચાલતા જ રહેવાનું. ક્યાંક બધાનું બધું ગોઠવાઈ જાય જરૂરી નથી, પણ પ્રસન્નતા રાખવી. કારણ કે આ ફેસિલિટી બીજા કોઈ શરીરમાં તમને મળવાની નથી, અને એટલા માટે યુઝ કરવાની. ખુશ રહો, પ્રસન્ન રહો, ભક્તિ કરો. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ અસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયો. અને જયારે આવા ઉત્પાત થતા જોયા ગોકુળમાં, એટલે ઉપનંદ આવ્યા ને કહેવા લાગ્યા, નંદ બાબાને અહીંયા આટલા બધા ઉત્પાત થાય છે, આપણે વૃંદાવનમાં જઈએ. અને બધા જ મળી બધો જ માલ સામાન લઈ વૃંદાવનમાં જઈને ગોકુલ વસાવ્યો. વત્સાસુર વધની કથા આવી. વત્સના રૂપમાં આવ્યો, વાછરડાના રૂપમાં અસુર આવ્યો. ભગવાન એની આંખોથી એને ઓળખી ગયા. જો નેત્રો છે ને એ માણસનો પરિચય છે, અંતઃકરણનું પ્રતિબિંબ છે. આંખોમાં તમારા મનની ચંચળતા દેખાય છે કે તમારા આત્માની શાંતિ દેખાય છે, એ વિચારવાનું. તમારી ઇન્દ્રિયોમાં મનની ચંચળતા છે કે આત્માની શાંતિ. એક મરકટની આંખો જુઓ, એની મનની ચંચળતા એની આંખોમાં દેખાશે. અને ગાયની આંખો જુઓ, એની આત્માની શાંતિ એની આંખોમાં દેખાશે. મનથી આત્મા તરફ જવાનું છે આપણે. જેનું મન બહુ ચંચળ હોય,
તો આ આપણી હૃદયની ભાવનાઓ આપણી આંખો દ્વારા પ્રગટ થાય છે. આજકાલ નહીં બોડી લેંગ્વેજનું ચાલ્યું છે. હવે કોઈ આમ આંખો ઊંચો કરીને બેઠો કંઈક વિચારો છો એમ લાગે, આંખો આમ 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 કરતો કંઈક ચિંતામાં લાગો છો, નીચે પડેલી કેમ ઉદાસ બેઠા છે. વિચાર કરો, ખાલી આંખો ઉપર છે તો આપણને મનના ભાવ ખબર. અરે ખુલ્લી આંખોની બંધ આંખે ખબર પડી જાય. આમ આમ તો કે શું ડર છે, તો ભયની બંધ આંખો જુદી હોય, ચિંતાની બંધ આંખો જુદી હોય, શાંતિ અને ધ્યાનની બંધ આંખો જુદી હોય. આંખો બંધ હોય તોય મનની ભાવનાઓ બંધ આંખે કેવી દેખાય? એના મનમાં શું ચાલે છે એની બંધ આંખોથી ખબર પડી જાય. તો આ તો પ્રગટીકરણ છે ભાવનાઓનું, મનનું પ્રસ્તુતિકરણ છે. વત્સાસુરને ભગવાન ઓળખ્યા અને ઉદ્ધાર કર્યો. બકાસુર વધની કથા આવી. જલમાં ઉભો છે, એવો શાંતિથી ઉભો છે જાણે કોઈ ઋષિ તપ ન કરતો હોય. ઘણાની શાંતિ પણ બીજાને અશાંત કરવા માટે હોય. ઘણાની પ્રસન્નતા, એનું હસવું પણ બીજાને રડાવવા માટે હોય. એ રીતે હસે કે બીજાને એનું અપમાન લાગે. તો દુનિયામાં સુખ ભોગવવાની ના નથી, ખૂબ ભોગવો, પણ એ રીતે ન ભોગવો કે બીજાને એના દુઃખો યાદ આવે. ખાઓ એનો વાંધો નહીં, પણ એ રીતે ન ખાઓ કે બીજાને એની ભૂખ યાદ આવે. આ બધાના વિવેક છે. સુખ ભોગવવાનો વિવેક સમજવાની જરૂર છે. સુખી થવાનો ધર્મ ધર્મ કે એમ નથી કહેતો કે તમે દુઃખી જ રહો. ભગવાનને કઈ મજા નથી આવતી તમને દુઃખી રાખવા. ખૂબ પ્રસન્ન થાઓ, ખૂબ. હું તો કહું ભક્તિ કરનારો વ્યક્તિ દરેક રીતે સુખી હોવો જોઈએ, પણ સુખ ભોગવવાનો વિવેક ન ભૂલતા. એ રીતે ન ભોગવશો કે કોઈની આગળ એ રીતે સુખ ભોગવો કે બીજાને એના દુઃખો યાદ આવે, તો તમારું સુખ તમારું બંધન બની જશે. એટલા વિવેક કેળવવાનો. બકાસુર વધની કથા. ભગવાને દંભ રૂપ છે ને બગલો, મનમાં તો માછલું પકડવું છે એટલે શાંતિ રાખી છે. ઘણાની શાંતિ, ઘણાનું ભજન, ઘણાની આ બધા કોઈ પકડવા માટે હોય છે, કોઈને નાશ કરવા માટે હોય છે, કોઈને પરાસ્ત કરવા માટે હોય છે. ભગવાને બગલાનો ઉદ્ધાર કર્યો, દંભનો ઉદ્ધાર કર્યો. આગળ 12, 13, 14 અધ્યાયમાં અઘાસુર વધની કથા આવી. અગ એટલે પાપ, અને મોઢું ફેલાવીને સર્પના રૂપમાં અઘાસુર આવ્યો છે. ગોવાળોને એમ થયું કે આ કોઈ ગુફા છે, બધા અંદર પ્રવેશી ગયા. ભગવાન સમજી ગયા કે આ તો અઘાસુર છે. મોઢું ફાડીને એ રીતે સર્પ ઉભો છે, જાણે ગુફા જેવું લાગે છે. ભગવાને પણ અંદર પ્રવેશ કર્યો અને અઘાસુરે મુખ બંધ કર્યું. ભગવાને પોતાનું શરીર વધાર્યું અને અઘાસુરનો ઉદ્ધાર કર્યો. તે જ ભગવાનમાં સમાઈ ગયો. પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજે, અરે જે ભગવાનને મારવા આવેલો અને એનું તેજ ભગવાનમાં સમાઈ ગયું, એનો ઉદ્ધાર થઈ ગયો. સુખદેવજી કહે, અરે ભગવાનનું નામ જેના મોઢામાં આવી જાય ને તો એનો ઉદ્ધાર થઈ જાય, તો આના તો મોઢામાં પોતે ભગવાન આવી ગયા, પછી એના ઉદ્ધારનો સંશય શા માટે કરે છે? પોતે ભગવાને પ્રવેશ કરેલો છે. છાક લીલાનું વર્ણન આવ્યું. બ્રહ્માજીના મોહની કથા આવી. પણ પ્રભુએ સર્વ સખાઓને કહ્યું પોતપોતાના ઘરેથી છાક સિદ્ધ કરીને લાવજો. આપણે બધા પિકનિકમાં જઈએ કેવું બધું ભોજન બનાવીને લઈ જઈએ, એ રીતે પ્રભુ સખાઓની સાથે છાક લીલા કરે. અને બધા જ ગોપીજનોએ પોતાના બાળકો માથે સુંદર સુંદર છાક બનાવીને આપી અને કહ્યું ઠાકોરજીને પ્રેમથી આરોગો. શ્યામ ઢાક આજે પણ ત્યાં ગિરાજીની તળેટી પાસે પુછડીના ભાગમાં છે. અને કુંડાળું કરી મધ્યમાં ઠાકોરજી બિરાજમાન થયા. બધાએ પોતપોતાની ટોકરી ખોલી, લાલન મારી મૈયા આ સુંદર બનાવે, લે આ રો આ રો આ રો. એટલામાં એક ગરીબ મધુમંગલ નામનો બ્રાહ્મણનો દીકરો, મારી પાસે તો કાંઈ નથી, દોડતો ગયો ઘરે. મૈયા કંઈક મને આપ, ઠાકોરજી બધાના ઘરની છાક આરોગે છે, મારી પણ મનોરથ છે મનમાં કે આપણા ઘરની કંઈક છાક પ્રભુને આરોગાવો. બેટા આપણે તો ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરે કાંઈ નથી, કંઈક તો હશે ને માં. યાદ આવ્યું, કાલની ખાટી છાછ પડી છે, ચાલશે? હા મૈયા ચાલશે. ખાટી છાછ પર વઘાર કરી કુલડામાં ભરીને આપી દોડતો મધુમંગલ પ્રસન્ન થતો ગયો. આજે પ્રભુને હું મારા ઘરની સામગ્રી આરોગાવું છું. અને જઈને જુએ તો પ્રભુ કોઈના પેંડા, કોઈની બરફી, કોઈની જલેબી આરોગે છે. સંકોચ થયો, અરે આવી ખાટી છાછ પ્રભુને અપાય? પણ જો હું લઈ જઈશ તો પ્રભુ માંગશે, અને માંગશે ને પીશે, અને ખાટી છાછ નીકળશે તો પ્રભુ મારી હાંસી કરશે. અરે લઈને આવ્યો તો આવી ખાટી છાછ? નાના, પ્રભુ પાસે ન લઈ જવાય. શું કરું? હું પોતે જ પી જાઉં એટલે પ્રભુ માંગે છે. અને મોઢામાં કુલડું લગાડ્યું, પ્રભુની દ્રષ્ટિ પડી, મધુમંગલ કરીને પ્રભુ દોડ્યા. ગભરાયો મધુમંગલ, કુલડું મોઢામાં ઉલડી દીધું. હોઠ પાસેથી છાસનો રેલો નીકળ્યો ને ઠોડી પર આવ્યો. પ્રભુએ ખોબો ધર્યો અને ગોવાળની એથી છાસ પ્રભુ આરોગવા લાગ્યા. આરોગ્યા પછી એટલું બોલ્યા, આટલા દિવસો મધુમંગલ વ્રજમાં રહ્યા પણ આવી મીઠી છાશ તો ક્યારેય પીધી નથી. વાહ મધુમંગલ, બડી મીઠી છાશ હૈ.
सखाओ આવ્યા, અરે લાલન हमको तो चखा, आने पात बनाए दोना, दिए सबन को बाण। ઠાકોરજીએ દૂના લીધા, છાસ બધામાં પધરાવી, બધાને થોડી થોડી આપી। એટલામાં પાછળથી બીજા ગ્વાલ આવ્યા, અરે લાલા हमको तो मिली नहीं, जिन नहीं पायो सुनो रे भैया, मेरी हथेली चाट। હવે તો છાત નથી, મારી હથેળીમાં લાગી છે, લો આ ચાટી લો। અને બધા વખાણ કરવા લાગ્યા, બડી મીઠી હૈ, બડી મીઠી હૈ। અને આ દૃશ્ય બ્રહ્માજી ઉપર જોયું, થયું આવું ગોવાળોની એઠી છાછ પીનારો બ્રહ્મ હોય? આ બ્રહ્મ નથી। પરીક્ષા કરીશ। ગોવાળોને લઈ ગયા, વાછરડાઓને લઈ ગયા, યોગ નિંદ્રામાં પોતાના લોકમાં છોડાવી દીધા। પ્રભુએ નેત્રો બંધ કર્યા અને સમજી ગયા કે બ્રહ્માજીને મોહ થયો છે। પોતાનામાંથી સૃષ્ટિ પ્રગટ કરી, એવા જ ગ્વાલ, એવા જ વાછરડા। કારણ કે સર્વ ગોપીજનોને એમ થતું યશોદાજીને જેવું સુખ મળે એવું અમને ક્યારે મળે? સર્વ ગાયોને એમ થતું જેવું યશોદાજીને સુખ મળે એવું અમને ક્યારે મળે? અરે ઠાકોરજી આજે બધાના મનોરથો પૂરા કર્યા। પોતે જ ગ્વાલ બન્યા, પોતે જ વાછરડા બન્યા અને વ્રજમાં સર્વને આનંદ આપ્યો છે। 1 વર્ષ સુધી લીલા ચાલી। બ્રહ્માજીને થયું કે અત્યારે તો રડી રડી વ્રજવાસીઓ અડધા થઈ ગયા છે, લાવ જઈને જોવું। અને જોવે તો એવા જ ગ્વાલ, એવા જ વાછરડા। જઈને પાછા ગયા લોકમાં, એ તો સૂતા છે। પાછા જોવા આવ્યા, પ્રભુ બ્રહ્માજીનો વેશ ધરીને અંદર પધાર્યા। દ્વારપાલોને કહ્યું કે મારો કોઈ ડુપ્લિકેટ ફરે છે, એને અંદર આવવા દેતા નહીં। દ્વારપાલોએ બ્રહ્માજીને જ રોકી દીધા। કારણ કે ભગવાનને ભક્તો જાણી શકે, દેવતાઓ જાણી શકતા નથી। મોહ નિવૃત્ત થયો। અહો ભાગ્યમ નંદ ગોપ પ્રજોકસામ યરમિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન। બ્રહ્માજી સ્તુતિ કરતા કહ્યું કે પ્રભુ ધન્ય છે આ વ્રજવાસીઓ, જેના આપ સખા બનીને ખેલી રહ્યા છો, જેની સાથે આપ આવો ભાવ રાખો છો। ધન્ય છે આ વ્રજવાસી। 2 વસ્તુ માંગી, કહ્યું જ્યારે કંઈ પણ અપરાધ થાય, ગલત કાર્ય થાય તો એમાં મને મારો દોષ સમજાય, અને જ્યારે કંઈ પણ સારું થાય તો મને એમાં મારે આપની કૃપા દેખાય, એવી કૃપા કરજો। આપણી સાથે ઊંધું થાય, ખરાબ થાય ને તો એમાં આપણને ભગવાનનો વાંક દેખાય, સારું થાય તો એમાં પોતાની હોશિયારી દેખાય। અહીંયા વિનંતી કરી કે ક્યારે કંઈ પણ ખરાબ થયું એમાં મને મારો દોષ દેખાય, સમજાઈ જાય, અને શુભ થાય ત્યારે આપની કૃપા દેખાય, એવી કૃપા કરજો।